નમસ્કાર દર્શક મિત્રો, સીટની સમીક્ષા કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત. હું છું નેહાલ. દર્શક મિત્રો, આજે આપણે એક એવા નગરની વાત કરવી છે, એક એવી લોકસભા સીટની વાત કરવી છે કે જે ગીરના સિંહો માટે પણ આપણે હંમેશા યાદ કરીએ છીએ, ખેતી માટે પણ એટલી જાણીતી છે. અને જ્યારે જૂનાગઢ શબ્દ આવે આપને ખ્યાલ આવી ગયો હશે કે એક સમય હતો કે જ્યારે નવાબોનું રજવાડું હતું, એક આગવી ઓળખ હતી અને તે સીટનું જે મહત્ત્વ છે રાજકારણમાં તે વિશે આજે આપણે સમીક્ષા કરવી છે. મહત્ત્વની બાબત એ છે કે જ્યારે આપણે જૂનાગઢ વિશે વાત કરવી છે ત્યારે એક સમયે જો વાત કરવામાં આવે તો આ એવું સ્થળ હતું કે જે હંમેશા સૌરાષ્ટ્રનું એપી સેન્ટર રહેતું હતું રાજકારણમાં. ખાસ કરીને જ્યારે વાત કરીએ, દિગ્ગજ નેતાઓ પણ આ સ્થળેથી આપણને જોવા મળ્યા છે. તો આ જ વિશે આજે આપણે એનાલિસિસ કરીશું, વિશ્લેષણ કરીશું, વિસ્તારથી આપણે સમજીએ. પરંતુ તે પહેલા આવો જોઈએ એક અહેવાલ. જૂનાગઢ સૌરાષ્ટ્રનું મહત્વપૂર્ણ શહેર, સંતો અને શુરાની ભૂમિ. આ ભૂમિ સોરઠ તરીકે પણ ઓળખાય છે. ભક્ત નરસિંહ મહેતા, હિમાલયથી પણ જૂનો ગિરનાર પર્વત અને એશિયાટિક લાયન અહીંની ઓળખ છે. અહીંની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી પણ કૃષિ વિકાસમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. આઝાદી પહેલા જૂનાગઢ રિયાસત નવાબોના હાથમાં હતી. જો કે બહુમતી હિન્દુ વસ્તી ધરાવતા જૂનાગઢના મુસ્લિમ શાસકે પાકિસ્તાનમાં બળવાની જાહેરાત કરતા જ ઉહાપો મચી ગયો. ત્યારે અહીં આરઝી હુકુમત રચાઈ, જનમત લેવાયો અને જૂનાગઢ ભારતમાં પડ્યું. તે સમયે જૂનાગઢ રિયાસત પોરબંદર અને અમરેલી સુધી વિસ્તરેલી હતી. હવે જૂનાગઢ લોકસભા સીટ વિશે સમજીએ. 1952 અને 1957ની ચૂંટણી વખતે આ બેઠક સોરઠ તરીકે ઓળખાતી. દાયકાઓ સુધી આ બેઠક કોંગ્રેસનો ગઢ રહ્યો. જો કે વર્ષ 1991 થી અત્યાર સુધી 2004 ને બાદ કરતા દરેક ટર્મમાં ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. ભાજપના સાંસદ ભાવનાબેન ચીખલિયા સળંગ 4 ટર્મ જીત્યા. અહીં આવતી વિધાનસભા બેઠકમાં જૂનાગઢ, વિસાવદર, માંગરોળ, સોમનાથ, તલાલા, કોડીનાર અને ઉનાનો સમાવેશ થાય છે. વર્ષ 2017માં આ તમામ વિધાનસભા બેઠકોમાં કોંગ્રેસે જીત હાંસલ કરી. ભાજપના સુપડા સાફ કરી નાખ્યા. અહીં પાટીદાર, રાજપૂત, એસસી અને ઓબીસીનું પ્રભુત્વ છે. ખેડૂતોની અનેક સમસ્યાને લઈને તેઓ કેટલાક અંશે નારાજ પણ જોવા મળ્યા હતા. ત્યારે 2019 માટે ભાજપે ફરી એકવાર યુવા ઉમેદવાર રાજેશ ચુડાસમાને ટિકિટ ફાળવી છે. તો કોંગ્રેસે પણ 2014ના ઉમેદવાર પૂંજાભાઈ વંશને ટિકિટ આપી છે. ત્યારે 2014નું પુનરાવર્તન થશે કે પછી પરિવર્તન, તે માટે 23મી મે સુધી રાહ જોવી જ રહી. નેહલ મોદીનો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો દર્શક મિત્રો, આપણે જ્યારે વાત કરીએ છીએ જૂનાગઢ નગરીની, તેનું એનાલિસિસ કરવું છે, વિશ્લેષણ કરવું છે. સોરઠનો ખૂબ જ મહત્વનો આ પ્રદેશ ગણાય છે. ત્યારે વિશ્લેષણ માટે આપણી સાથે વરિષ્ઠ સંવાદદાતા અરુણ શાહ જોડાઈ ગયા છે. અરુણજી, આપનું હાર્દિક સ્વાગત છે. જે અહેવાલ જોયો તે જ બાબત ક્યાંક સ્પષ્ટ કરે છે કે એક સમય હતો કે જ્યારે જૂનાગઢ છે તે વાત કરીએ તો કોંગ્રેસનો ગઢ રહ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં એ કાંગરા છે તે ક્યાંક ખર્યા છે, નબળો પડ્યો છે. તો ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાક સમયમાં ક્યાંક મજબૂત બની હોય તેવું પણ જોવા મળ્યું છે. આ સમીકરણ કઈ રીતે જુઓ છો આપ? જી નિહાલ, ચોક્કસ રીતે સંત, સુરા અને સાવજ બિલકુલ ની ત્રિવેણી સંગમ એટલે કહી શકાય જૂનાગઢ. જૂનાગઢ એ પ્રારંભિક તબક્કામાં જે રીતે કોંગ્રેસનું શાસન હતું, પરંતુ હજુ હમણાં આપણે જે રિપોર્ટ જોયો અને આપણે જે રીતે દર્શાવ્યું એ રીતે 1991થી કહી શકાય કે સતત રીતે ભાજપનો ગઢ માનવામાં આવે છે. એટલે કે જે વસ્તી, તમામ પ્રકારની વસ્તીઓ રહેલી છે જૂનાગઢમાં, એટલે આના કારણે કહી શકાય કે ભાજપનો ગઢ અત્યાર સુધી જળવાઈ રહ્યો છે. મહત્વપૂર્ણ રીતે જોઈએ તો 1991થી 1999 સુધીની જે ટર્મ થઈ, 4 ટર્મમાં સતત રીતે ભાવનાબેન ચીખલિયા જે મહિલા સાંસદ તરીકે બિલકુલ ચૂંટાઈ આવ્યા હતા, ત્યાંથી પ્રતિનિધિત્વ કરતા આવ્યા હતા. અને ત્યાર પછી 2004માં જસુભાઈ બારડ કે જે કોંગ્રેસના ઉમેદવાર હતા, તેમણે ભાવનાબેન દવે એ સાંસદ તરીકે ભાજપમાંથી ઊભા રહ્યા હતા અને તેમની સામે વિજય પ્રાપ્ત કર્યો હતો. એટલે કહી શકાય કે પછી ભાજપની સત્તા સતત અવિરત એ પ્રવાહ ચાલુ રહ્યો છે. 2009ની જો વાત કરીએ તો 2009માં દીનુ બોઘા સોલંકી ભાજપના ઉમેદવાર હતા, તેની સામે જસુભાઈ બારડ એ ઉમેદવાર હતા, તેમને એણે હાર આપી હતી. અને 2014માં જોઈએ તો રાજેશ ચુડાસમા જે આ વખતે પણ 2019ની તબક્કામાં એમને પણ રિપીટ કરવામાં આવ્યા છે. અને તે જ રીતે કોંગ્રેસમાં પણ જોઈએ તો ચોક્કસ રીતે કોંગ્રેસમાં બી 2014માં તેમની સામે પૂંજાભાઈ વંશને જ ઊભા રાખ્યા હતા. અને
આ વખતે પણ 2019માં અત્યારનું પ્રતિનિધિત્વ તેઓ વિધાનસભામાં કરે છે. પૂંજાભાઈ વંશ છે, પોતે અત્યારે હાલમાં ધારાસભ્ય તરીકે વિધાનસભાનું પ્રતિનિધિત્વ ઉના વિધાનસભા વિસ્તારમાંથી કરી રહ્યા છે. હવે તેઓને સંસદમાં કોંગ્રેસમાંથી ટિકિટ ફાળવવામાં આવી છે. એટલે એક રીતે કહી શકાય કે ટૂંકમાં જો કેવો રાજકારણી દ્રષ્ટિએ તો બેવ બળિયા છે અને સામસામે બેવ બળિયા છે. એટલે હવે સામે બંનેની વચ્ચે ટક્કર જામશે એવું હાલના તબક્કે લાગી રહ્યું છે. બિલકુલ સાવજની નગરી અને બેવ બળિયા છે તેવું ચોક્કસથી કહી શકાય. કારણ કે બંને જો વાત કરવામાં આવે તો એક બાબત એ પણ છે કે 2014 મોદી લહેર અને એને કારણે ગુજરાતની 26 સીટ ભાજપ જીતી હતું, પરંતુ આ વખતે થોડા કપરા ચઢાણ ચોક્કસથી કહી શકાય. અને એ જ ઉમેદવાર આ એક એવી સીટ છે કે જ્યાં બંને ઉમેદવાર છે જે રિપીટ ઉમેદવાર છે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય. આગળ પણ આપણે આ વિશે આપની પાસેથી કેટલીક અન્ય માહિતી જાણવી છે, પરંતુ જે ગ્રાસરૂટ લેવલે ત્યાં જે કામગીરી થઈ છે તે શું છે, જે સ્થાનિકોના પ્રશ્નો શું છે તે વિશે પણ આપણે ચર્ચા કરવી છે. અને એ માટે જો વાત કરીએ તો આપણા સંવાદદાતા જૂનાગઢથી સંવાદદાતા વૈશાલી કગથરાએ ખાસ કરીને વરિષ્ઠ પત્રકાર કાર્તિક ઉપાધ્યાય તેમનું આ મુદ્દે શું માનવું છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. તો તેમની વચ્ચે ખાસ શું ચર્ચા થઈ જૂનાગઢ સીટને લઈને, આવો જોઈએ. જૂનાગઢ નવાબી શાસન પછી આઝાદીની લડાઈમાં જૂનાગઢ આરજી હુકુમતની સ્થાપના કરીને જૂનાગઢને આઝાદ કરવામાં આવ્યું. જૂનાગઢ જિલ્લો પોરબંદરથી અપ ટુ એન્ડ ઉના સુધી, ત્યાં સુધી એક મોટો જિલ્લો વિસ્તરણ તરીકે હતો. રાજકીય ધરીના 3 કેન્દ્રો હતા. પોરબંદર જિલ્લાની રાજકીય નેતાગીરી, ગીર સોમનાથ જે અત્યારે નવા જિલ્લા તરીકે ઓળખાય છે એ વિસ્તારની નેતાગીરી, અને બૃહદ જૂનાગઢ જિલ્લાની નેતાગીરી. જૂનાગઢ જિલ્લાની અંદર રાજકીય ધરીની વાત કરીએ, જ્યારે જૂનાગઢને આઝાદ કરવામાં આવ્યું, સર્વપ્રથમ ચૂંટણી જ્યારે કરવામાં આવી ત્યારે પુષ્પાબેન મહેતા આ જૂનાગઢની બેઠકના ઉમેદવાર હતા. સામે આરજી હુકુમતના સેનાની તામળદાસ ગાંધી પણ ચૂંટણી લડતા હતા. અને આ ચૂંટણી વખતે શબ્દોની મારથી, જાહેર સભાના શબ્દોની મારથી આ સીટ તામળદાસ ગાંધીએ ગુમાવી પડી હતી. પુષ્પાબેન મહેતા વિડો હતા અને એ એમ કહેતા, એટલે કાળા કહેતા હતા કે આ કાળીની રાણી શું જૂનાગઢની જંગ જીતશે. આવું જાહેર સભામાં એક શબ્દને કારણે એને હાર ખમવી પડી હતી. અને અત્યારે તો રાજકીય સભાઓમાં જોઈએ તો એકબીજા ઉપર કાદવ ઉછાળવા સિવાય એક પણ પ્રવૃત્તિ આપણને જોવા મળતી નથી. છેલ્લા 3 વર્ષ થયા જ્યારથી નોટબંધી થઈ અને જીએસટી લાગ્યા પછી વેપાર ધંધામાં મોટી ઓટ આવી છે. નાના અને કુટીર ઇન્ડસ્ટ્રીઝ ને અલીગઢના તાળા લાગી ગયા છે. વેપાર ધંધા છે નહીં, લોકો નવરા થઈ ગયા છે. એ પ્રજાકીય રોષ આ વખતે તીવ્ર રૂપે બહાર આવે એવું હાલનું બજારનું હવામાન છે. કારણ કે આજે જૂનાગઢ અને વલસાડની બેઠક એવી છે જે પક્ષની સરકાર અને જે પક્ષનો સાંસદ ચૂંટાય એ પક્ષનો સાંસદની દિલ્હીમાં સરકાર રચાતી હોય છે, એવી લોકવાયકા અને લોકમાન્યતા છે. જૂનાગઢની વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો એને એરપોર્ટની સેવા મળવી જોઈએ, પ્લેનોનું આવાગમન થવું જોઈએ, જૂનાગઢને પણ એરપોર્ટ મળવું જોઈએ, જૂનાગઢને પૂર્ણકાલીન ક્રિકેટ મેચો, ટેસ્ટ મેચો રમી શકાય એવું ક્રિકેટનું પ્લેગ્રાઉન્ડ મળવું જોઈએ. ખાલી ગિરનાર આધારિત ટુરિઝમ અને નો જે વિકાસ કરવામાં આવે યાત્રાધામ વિકાસ બોર્ડનો, એ પૂરતું નથી. એ પણ ખોળંગાતો વિકાસ છે. આજે શિરડી યાત્રાધામ તમે જુઓ અને એનો વિકાસ જુઓ, શનિ સિંગણાપુરનો જુઓ એનો વિકાસ જુઓ, એવો વિકાસ આપણે ગિરનારનો થયો નથી. જૂનાગઢ આ બ્રોડગેજ લાઇન જે છે વેરાવળ સોમનાથ, એને ખરેખર તો ભાવનગર ડિવિઝનમાંથી કાઢી રાજકોટ ડિવિઝનમાં આ રેલવે લાઇનનો સમાવેશ કરવો જોઈએ. તો આ લાંબા અંતરની ટ્રેનો મળવાની આપણે શક્યતા છે. જૂનાગઢના રેલવેના પ્રશ્નોની વાત કરીએ તો જૂનાગઢનો અડધો વિકાસ રૂંધાઈ ગયો છે. કારણ કે આ 7 ફાટક એટલી બધી નડે છે આપણને શહેરના વિકાસમાં. આ ફાટકો દૂર થવાથી હજારો લીટર પેટ્રોલ અને ડીઝલનો બચાવ થશે અને પ્રદૂષણનો પણ ફેલાવો થતો અટકશે. આ વખતે દેશની જે સ્થિતિ જોતા એટલે લોકોનો જનમાનસ, ખેડૂતોનો ઉગ્ર રોષ, બેરોજગારીનો પ્રશ્ન અને વેપાર ધંધાના પ્રશ્નો મુખ્યત્વે છે. આમાંથી કયા પક્ષને
લોકો પસંદ કરે છે એ ઉપર આ ચૂંટણીનું પરિણામ બહાર આવી શકે છે અને ઉદ્યોગો સ્થાપવા રસ દાખવો નથી. જી ધન્યવાદ કાર્તિકભાઈ અમારી સાથે જોડાવા માટે. આજે આપણે જે કાર્તિકભાઈને મળ્યા અને જે જૂનાગઢ બેઠક છે એમનો ઇતિહાસ શું છે અને હવે પછી પણ શું થશે દરેક માહિતી એમની પાસે મેળવી. વૈશાલી કગરાણા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. તો બિલકુલ અરુણજી, જે પ્રમાણે વાત કરીએ, વૈશાલી આપણા સંવાદદાતાએ જે કાર્તિકભાઈ સાથે વાત કરી, મહત્વપૂર્ણ છે કે આ જે મુદ્દા છે તે એવા મુદ્દા છે કે જે જમીન સાથે જોડાયેલા છે. જો વાત કરવામાં આવે તો જ્યારે આ સીટની વાત કરીએ છીએ તો એક ઇતિહાસ પણ એટલો જ મહત્વપૂર્ણ છે અને એક બાબત એ પણ છે કે ક્યાંક ખેડૂતોના જે મુદ્દા છે તેને અવગણી શકાય તેમ નથી. કારણ કે ખેડૂતોના પ્રશ્નોની જો વાત કરવામાં આવે છે, સિંચાઈના પાણીના જે મુદ્દા છે, પીવાના પાણીની તકલીફ છે, આ મુદ્દાને લઈને જો વાત કરીએ તો ક્યાંક આ વખતે ભારતીય જનતા પાર્ટી માટે કપરા ચઢાણ ચોક્કસથી કહી શકાય. શું કહેશો આપ? ચોક્કસ નિહલ, આપની વાત સાચી છે અને આપણા જે રિપોર્ટ બતાવ્યો તેમાં પણ કીધું જે રીતે વૈશાલીએ જે ઇન્ટરવ્યુ લઈને જે વસ્તુ વાસ્તવિકતા સામે લાવવા માટેનો જે પ્રયાસ કર્યો છે એ ચોક્કસ રીતે આ વખતે ભાજપ માટે કપરા ચઢાણ પુરવાર થાય એવી પૂરી શક્યતા પ્રવર્તે છે. એક રીતે જોઈએ તો ખેતીના પ્રશ્નો છે, ખેતીમાં ભલે ભાજપ સરકાર તરફથી દાવા કરવામાં આવે છે કે પાક વીમા યોજના દાખલ કરી, સિંચાઈના પાણી માટે વિના મૂલ્યે લોન, વિના વ્યાજે લોન આપીએ છીએ, બધી વાતો પેપર ઉપર ચોક્કસ રીતે યોજના તરીકે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે જમીની ધરતી પર જે ખેડૂતોને એનો સીધો લાભ પ્રાપ્ત થવો જોઈએ એ ક્યાંક ને ક્યાંક ચોક્કસ રીતે મળ્યો નથી. પાક વીમાનો પ્રશ્ન જોઈએ તો પાક વીમાની યોજના ને પાક વીમાની જે પદ્ધતિ છે એ લોકોને જે પ્રીમિયમ ભરવું પડે છે પહેલાં, એ પ્રીમિયમ એક તો આકરું છે અને પાક વીમાની પદ્ધતિ એ વીમો લેવા માટે જે પદ્ધતિ છે એ બહુ ટિપિકલ ટાઈપની છે. એટલે એ ખેડૂત પાસેથી એવી અપેક્ષા રાખવી કે તમે આ સિસ્ટમમાં જાઓ, એ કદાચ ઓનલાઈન કરવું એ વર્તમાન સમય પ્રમાણે ભલે ટેકનોલોજીના યુગમાં છીએ, 21મી સદીમાં છીએ, પણ ગ્રામ્ય વિસ્તારનો ખેડૂત આ પદ્ધતિને સફળતાથી અપનાવી શકતો નથી અને એના કારણે એનું નુકસાન જે છે એ આર્થિક નુકસાન એ સરવાળે ખેડૂતને ભોગવવાનું આવે છે અને એના સામે જે વળતર મળવું જોઈએ એ વળતર પૂરા પ્રમાણમાં એને મળતું નથી. ઇવન ધો હું તમને કહું કે પાક જે ઉત્પાદિત ભાવ જે હોય છે, ખાલી એમના ઉત્પાદનનો ભાવ કહું છું, મજૂરી છે, ટ્રાન્સપોર્ટેશન છે, ગ્રાહક સુધી પહોંચાડવાના છે, એ બધા વચ્ચેના માર્ગ તો અલગ, ખાલી ઉત્પાદનના જે મૂળ ભાવ હોય છે એ પણ મળી શકતા નથી. એ આજે ટેકાના ભાવ જે નક્કી કરે છે એ પણ પૂરતા મળતા નથી અને ઉત્પાદન જે મૂળ ઉત્પાદન એમની કિંમત થાય છે એ ભાવ પણ મળતા નથી. એ આજની ખરેખર ખેડૂતોની વાસ્તવિકતા છે અને એના કારણે જ ખેડૂતો આજે તમે જોઈ રહ્યા છો આંકડા જે છે એ ઊંચા ને ઊંચા જતા જાય છે અને મોતના મુખમાં ખેડૂતો, ખેડૂતોના પરિવારજનો પણ ધકેલાતા જાય છે. એટલે એ એક ચિંતાનો વિષય છે જેનું પ્રતિબિંબ ચોક્કસ રીતે લોકસભા 2019માં પડશે અને જે જૂનાગઢના ધારાસભ્યો બી છે એમણે પણ અનેકવાર આ પ્રશ્નો વિધાનસભા ગૃહમાં પણ ગજવાય છે, પરંતુ તેની ફલશ્રુતિ જે મળવી જોઈએ, સરકારે એના સંદર્ભમાં ગંભીરતાથી જે વિચારવું જોઈએ એ વિચારણા ચોક્કસ રીતે કરી નથી. ત્યારે તેનું પ્રતિબિંબ આ લોકસભા 2019ની ચૂંટણીમાં દેખાય એ ચોક્કસ રીતે કહી શકાય એમ છે. આ સિવાય બી જોઈએ તો સિંચાઈના પાણીના પ્રશ્નો છે, ખાસ કરીને ગિરનાર એક તીર્થધામ તરીકે પણ વિકસાય છે. બિલકુલ. અને એક રોપવેની જે સમસ્યા છે, જે પ્રવાસીઓ પણ અનેક આવે છે ગિરનારનો મુલાકાતે, બહારના પ્રવાસીઓ પણ આવે છે, ગુજરાત જ નહીં દેશ વિદેશમાંથી પણ પ્રવાસીઓ માટે એક આકર્ષણનું તીર્થધામ ગણાય છે. ત્યારે આ રોપવેની જે સમસ્યા છે એ પણ પાયાની સમસ્યા ઉકેલવામાં ક્યાંક ને ક્યાંક મંદ ગતિએ, એકદમ ગોકળ ગતિએ કામ ચાલી રહ્યું છે અને એ પણ રોપવેની સુવિધા પણ હજી સુધી પ્રાપ્ત થઈ નથી. એટલે આ પ્રકારના જે પ્રશ્નો છે એ ચોક્કસ રીતે આગામી લોકસભા 2019ની ચૂંટણીમાં નડતરરૂપ બને અને ભાજપ માટે આપે જે રીતે કીધું એ રીતે ચોક્કસ રીતે કપરા ચઢાણ પુરવાર થાય તો નવાઈ નહીં લેખાશે. બિલકુલ, કપરા ચઢાણની પણ અહીંયા પૂરેપૂરી શક્યતા જોવામાં આવી રહી છે. દર્શક મિત્રો, આગળ પણ આપણે આ વિષય પર ચર્ચા કરીશું, જૂનાગઢ સીટની સમીક્ષા કરીશું. આપણે મળીએ છીએ એક નાનકડા વિરામ બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ એક એવી સીટની કે જેનું આગવું મહત્વ છે, આગવો ઇતિહાસ છે,
અને આ જ મુદ્દે ફરી એકવાર ચર્ચાને આપણે આગળ વધારીએ. અરુણ શાહ વરિષ્ઠ સંવાદદાતા આપણી સાથે છે. અરુણજી, ફરી એકવાર એક મહત્વની બાબત એ છે કે 2014 એવી ઘણી બધી સીટ હતી કે જ્યાં ભારતીય જનતા પાર્ટી છે ક્યાંક નબળી હતી, પરંતુ જે સમય હતો કે મોદી લહેર હતી એની ક્યાંક ઇફેક્ટ જોવા મળતી હતી અને એમાં ઘણા બધા વિસ્તારો, ગુજરાતની તો વાત કરીએ, લગભગ બધી સીટમાં કોંગ્રેસ છે તેનો સફાયો થયો હતો. પરંતુ બિલકુલ તેની ઓપોઝિટ વિધાનસભા પરિણામ 2017માં જોવા મળ્યા કે જ્યાં બધી જ જે વિધાનસભાની બેઠકો જૂનાગઢમાં આવતી, લોકસભામાં આવતી હોય એ બધી જ કોંગ્રેસને ફાળે ગઈ. સમયગાળો 3 વર્ષ, 2014-2017, પરિવર્તન બહુ મોટું. કઈ રીતે જુઓ છો? ચોક્કસ રીતે નિહલ, આપની વાત સાચી છે. હું તમને વાત કરું 2012ની સૌ પ્રથમ, તો જો વાત કરીએ તો 3 બેઠક ભાજપ પાસે હતી, 1 બેઠક જીપીપી પાસે હતી અને બાકી 3 જે વિધાનસભામાં સમાવિષ્ટ વિસ્તારો છે એની વાત કરીએ છીએ, અને 3 બેઠકો હતી એ કોંગ્રેસ પાસે હતી. અત્યારે જ્યારે 2017ની વિધાનસભા ચૂંટણીમાં જે રીતે પરિણામો આવ્યા એ ચોક્કસ રીતે હમણાં આપણે જે ચર્ચાની પ્રશ્નોત્તરી સ્થાનિક પ્રશ્નો જે છે એ અવરોધક બન્યા, કે પછી આ ખેડૂતોના પ્રશ્નો છે, સિંચાઈના પાણીના પ્રશ્નો છે, ગમે વિધાનસભામાં સ્ટેટના જે વિધાનસભા પ્રશ્નો હોય છે એને સ્થાનિક લોકો આવકાર આપે છે ને એના આધારે મૂલ્યાંકન કરતા હોય છે પ્રતિનિધિનું. એટલે ચોક્કસ રીતે કહી શકાય કે એ જે 2017માં અસર પડી, તો હાલના તબક્કે જે રીતે જેમાં સમાવિષ્ટ 7 વિધાનસભા વિસ્તાર છે, જુનાગઢ, વિસાવદર, માંગરોળ, સોમનાથ, તલાલા, કોડીનાર અને ઉના, આ તમામ વિધાનસભા વિસ્તારોમાં ભાજપને પછડાટ પડી છે. અને એ જ આધારે ચોક્કસ રીતે અને એના જ આધારે એટલે અત્યારે કોંગ્રેસ એના ઉપર કોંગ્રેસના જે છે એનું પ્રતિનિધિત્વ છે કહેવાનો મતલબ વિધાનસભા વિસ્તારમાં. એટલે ચોક્કસ રીતે કોંગ્રેસને રાજકીય રીતે વિધાનસભાના દ્રષ્ટિએ ફાયદામાં રહ્યું છે અને એનું પ્રતિબિંબ ચોક્કસ રીતે આ 2019ની લોકસભા ચૂંટણીમાં પણ દેખાય એવી પૂરી શક્યતા પ્રવર્તે છે. બિલકુલ. અરુણજી, એક બાબત અહીંયા દર્શક મિત્રોને આપણે એ પણ શેર કરવી છે કે જો આ એક એવો વિસ્તાર છે કે જ્યાં અનેક લોકો છે કે જે ક્યાંક ડાયમંડ સાથે પણ જોડાયા હોય, ખેતીવાડી સાથે પણ જોડાયા હોય, પરંતુ જો વાત કરીએ તો ક્યાંક નોટબંધીની અસર પણ અહીંયા જોવા મળી હતી. એક મુદ્દો આ છે કે જેને કારણે જે નાના નાના ઉદ્યોગો હતા એ બધા સાફ થઈ ગયા. જે પ્રમાણે કાર્તિકભાઈનો જે અહેવાલ હતો એમાં એમણે બહુ સ્પષ્ટ કહ્યું છે કે એમણે તો ત્યાં સુધી શબ્દ વાપર્યો છે કે અલીગઢી તાળા લાગી ગયા છે. તો એના પરથી ખ્યાલ આવે છે કે કેટલા મોટા પાયે બેરોજગારી ત્યાં ઊભી થઈ હશે. અને સ્વાભાવિક છે કે આજે ઘરમાં એક માણસ હોય જે કમાતો હોય અને એ જો પોતે બેરોજગાર થઈ જાય તો ગ્રામ્ય વિસ્તારમાં તો સરેરાશ એક કુટુંબમાં 6 થી 8 સભ્યો હોય છે અને બધા ઉપર તેની અસર પડે. કઈ રીતે જુઓ છો? ચોક્કસ રીતે નિહલ, આપની વાત સાચી છે કે જુનાગઢ એટલે મહદ અંશે જો જોઈએ તો ખેતીનો વિસ્તાર છે. એટલે ખેડૂતોની વસ્તી જે છે, ખેડૂતોની પ્રમાણ વધારે, ખેડૂત હોય, ખેત મજૂરી કરતા હોય. બીજો વર્ગ જોઈએ તો જે રીતે નાના એકમો છે એ નાના એકમો વધુ પ્રમાણમાં ત્યાં વિકસેલા છે. પરંતુ હાલની જે પરિસ્થિતિ છે ને જે બેરોજગારીની સમસ્યાને એ કારણે એ ઉદ્યોગોનો જે વિકાસ થવો જોઈએ એ ઉદ્યોગોનો વિકાસ થયો નથી. પરિણામે કહી શકાય કે બેરોજગારીનું જે પ્રમાણ છે એ વ્યાપક રીતે ત્યાં આ વિસ્તારમાં વધુ પ્રમાણમાં બન્યું છે. એટલે આ જે સમસ્યાઓ છે એ પણ ચોક્કસ રીતે લોકસભા 2019ની ચૂંટણીમાં એની અસર કરશે અને તેના કારણે કોંગ્રેસ કરતાં ભાજપને રાજકીય નુકસાન જે છે, ભલે રાજેશ ચુડાસમાને બીજી વખત આપીને સાંસદ તરીકે રિપીટ કરવામાં આવ્યા છે, પરંતુ રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો ચોક્કસ રીતે આમાં ભાજપને નુકસાન થાય એવી પૂરી સંભાવના પ્રવર્તે છે. બિલકુલ. અરુણજી, એક બાબત મારે એ જાણવી છે, ખાસ કરીને દર્શક મિત્રોને આપણે સમજાવવાની કોશિશ કરવી છે કે અહીંયા જો વાત કરવામાં આવે તો જ્ઞાતિના સમીકરણોને આપ કઈ રીતે જુઓ છો? એક બાબત આ જાણવી છે. અને બીજી બાબત કે અહીંયા જ્યારે પાટીદારોની સંખ્યા પણ મોટી છે તો જૂનાગઢમાં પણ ક્યાંક જ્યારે અનામત આંદોલન ચાલતું હતું એની આંશિક અસર અહીંયા પણ ખાસ કરીને જોવા મળી હતી. કઈ રીતે જુઓ છો આપ? નિહલ, ચોક્કસ રીતે કહી શકાય કે સમગ્રત રીતે જોઈએ તો જૂનાગઢનો જે લોકસભા બેઠક છે એની જે મતદારોની સંખ્યા છે એ 15.84 લાખ, બિલકુલ, એટલે 15.84 લાખ જેવી અંદાજે થવા જાય છે. એટલે એક રીતે કહી શકાય કે સમગ્રત રીતે જ્ઞાતિવાદના સમીકરણની દ્રષ્ટિએ જોઈએ તો તમામ જ્ઞાતિની વસ્તી હાલના તબક્કે આ લોકસભા બેઠકના હેઠળ આવરી લેવામાં આવી છે. જેમાં મહદઅંશે જો કહીએ તો કારડિયા, ક્ષત્રિય સમાજ, આહિર સમાજ, કોળી સમાજ, પાટીદાર સમાજ અને સવર્ણ સમાજનો સમાવેશ થાય છે. એટલે એક રીતે જે રીતે પાટીદાર અનામત આંદોલનનો સવાલ છે, ચોક્કસ રીતે જૂનાગઢમાં પણ આ રીતના આંદોલને વેગ પકડ્યું હતું. એટલે તેની અસર પણ આ લોકસભા 2019 ઉપર થવાની પૂરી સંભાવના છે. બીજી દ્રષ્ટિએ જોઈએ તો જે પણ કોળી સમાજનું છે એને પ્રતિનિધિત્વ મળ્યું નથી, એના કારણે પણ તેઓ પણ થોડા એની અસર જે છે
એ ચોક્કસ રીતે વોટ બેંક ઉપર થાય એવી શક્યતા નકારી શકાય એમ નથી. એટલે કહી શકાય કે જાતિવાદના સમીકરણના આધારે જ્યારે ચૂંટણી લડાઈ છે ત્યારે આનો ફટકો જે રાજકીય રીતે છે એ પણ ભાજપને નુકસાન કરે એવી પણ એક પ્રબળ સંભાવના છે. એટલે મતદારોનો જોક હવે કઈ બાજુ રહેશે, સૌથી મહત્વપૂર્ણ મતદારો કોને પસંદ કરશે, આ બધા પરિબળોના આધારે એક વાત ચોક્કસ છે કે મતદારો પણ ત્રાહિમામ પુકારી ગયા છે, પરંતુ એને મત સ્વરૂપે ઈવીએમમાં એ લોકો આપશે કે કેમ એ એક જોવાનું રહેશે. કે પછી એને ભાજપને જ પસંદ કરવી હશે તો પછી રાજેશ ચુડાસમા ચોક્કસ રીતે રિપીટ થઈ શકે ત્રીજી વાર, એટલે કે પોતાની ત્રીજી ઇનિંગ્સ પણ આવી શકે એવી શક્યતા છે. પરંતુ જો વાસ્તવિક રીતે પ્રજાનો રોષ જે રીતે ભભૂકી ઉઠ્યો છે ને જે પ્રમાણે જુનાગઢ ને સૌરાષ્ટ્રમાં જે બનાવો બન્યા છે એના તબક્કે જોઈને જે સમસ્યાઓ સામે આવી છે તે જોતા ચોક્કસ રીતે કહી શકાય કે ભાજપ માટે લોઢાના ચણા ચાવવા જેવું સમાન લોકસભા 2019 પુરવાર થશે. કપરું છે. એક છેલ્લો સવાલ મારે ટૂંકમાં આપની પાસેથી જવાબ જોઈએ છે. આ વખતે જો વાત કરીએ બંને ઉમેદવાર રિપીટ 2014ના જે હતા એ બંને ફરી એકવાર 2019માં કોણ વધારે મજબૂત? મેં અગાઉ પણ કીધું એ પ્રમાણે હું એટલું જ કહીશ, કારણ કે આમાં તો તારણ મતદારોના હાથમાં છે, કોને પસંદ કરવા, કયા ઉમેદવારને એ માટે આપણે 23 મે સુધી રાહ જોવી પડશે. 23 મે સુધી આપણે રાહ જોવી પડે. પણ સૌથી અગત્યનું એ જ છે કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, બંને જે ઉમેદવારો છે ચોક્કસ રીતે બંને પક્ષોએ રાજકીય પક્ષોએ એમને રિપીટ કર્યા છે, ત્યારે મતદારોનો જોગ કઈ બાજુ રહેશે અત્યારે તો એટલું જ કહી શકાય. એક શબ્દમાં મેં અગાઉ જે કર્યું હતું એ જ રિપીટ કરીશ કે બેઉ બળિયા છે. ભાવિ જે છે, કોના ઉમેદવારનું ભાવિ છે એ મતદારોના હાથમાં છે. બિલકુલ અરુણજી, આપનો ખૂબ ખૂબ આભાર. જે પ્રમાણે આપણે એનાલિસિસ કર્યું જુનાગઢ સીટનું, દર્શક મિત્રો આપણે એનાલિસિસ કર્યું ત્યારે ખાસ વાત એ છે કે આવતીકાલે જો વાત કરવામાં આવશે, આવતીકાલે આપણે અમરેલી લોકસભા સીટની વાત કરીશું. એક એવી બેઠક કે જે ખૂબ જ મહત્વ ધરાવે છે સૌરાષ્ટ્રમાં, અને અમરેલીની જ્યારે વાત કરીએ છીએ તો કહેવાય છે કે અમરેલીનું બીજું ઘર એટલે સુરતનો જે વરાછા અને આસપાસનો જે વિસ્તાર છે તે બેઠકની આવતીકાલે આપણે ચર્ચા કરીશું. આવતીકાલે રાત્રે 9:30 કલાકે જોવાનું ચૂકશો નહીં. અત્યારે રજા આપશો. નમસ્કાર.